નમસ્કાર, હું છું વિપુલ પરમાર. ગુજરાત ન્યૂઝનો વિશેષ અહેવાલ એટલે કે મિશન કોર્પોરેશનમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું વોર્ડ નંબર 11માં લોકોને કઈ રીતની પ્રાથમિક સુવિધા મળી છે અને આ સુવિધાને લઈને લોકોનું શું કહેવું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 11માં પહોંચી છે. સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વિસ્તારમાં કઈ કઈ પ્રકારની સમસ્યા છે, કઈ સમસ્યાનો છે તે આ વિસ્તારના લોકો છે તે સામનો કરી રહ્યા છે. સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું. કાકા, શું નામ છે અને કેવી અહીંયા સમસ્યાઓ? મારું નામ વિપુલભાઈ છે. અમે વોર્ડ નંબર 11માં છેલ્લા 25 વર્ષથી રહી છીએ. આ અમારા વોર્ડ નંબરની અંદર મોટામાં મોટી સમસ્યા એક રોડ, રસ્તા, પાણી આવે છે ધીમા ફોસથી અને હાવ ગંદુ પાણી આવે છે. અમે પી શકીએ નહીં પણ નાહી ન શકીએ એવું પાણી આવે છે. અને આ વિસ્તાર 90,000ની વસ્તીનો વિસ્તાર છે, મોટો નથી. આ આરોગ્યનું કોઈ પણ સાધન નથી, ગવર્મેન્ટ સ્કૂલ નથી, વૃદ્ધ માણસોને બેસવા માટેનો બગીચો, જે પણ વસ્તુ અહીંયા છે તે પ્લોટ બધા મિલીભગત રાજકીય ભેગી મળીને વેચી નાખ્યા છે અને અમારા માટે સુવિધા કોઈ પણ પ્રકારની અહીંયા છે નહીં. અમે ત્રાહીમાન પોકારી ગયા છે કે અમારે રાજકોટમાં રહેવું કે ગામડે વયું જવું એવી પોઝિશન અમારી થઈ ગઈ છે. નથી કોઈ સત્તાધારી પક્ષ કે કોઈ પણ અહીંયા આવી અને અમારું કોઈ વાત સાંભળતા નથી. અને અમે કહી તો એમ કહે છે થઈ જશે. 5 વર્ષ થઈ ગયા. અમારી સમસ્યા ત્યાં ને ત્યાં છે. હવે તો અમને એમ થાય છે કે અમારે રાજકોટમાં રહેવું કે રાજકોટ મૂકી દેવું એ અમને કોઈ સમજણ નથી પડતી. હવે મત માગવાવાળા ભાજપવાળા આવશે તો અમે એને કહેવું કે તમે વોર્ડ નંબર 11માં ફર્યા, તમને કાંઈ સમસ્યા લાગી કે ન લાગી, તમે તમારા મોઢે બોલો, તમે ખોલીને જોવો. અમે તમને કહીશું એમ નહીં. તમે જે રોડ ઉપરથી આવ્યા, રસ્તામાંથી આવ્યા, પાણી તમે આખો દી પ્રચાર કરો છો, પાણી આવતું છે, જોજો કેટલું પાણી આવે છે. 6 મહિનાથી ખાડા કરી ગયા ભાઈ. ખાડાની અંદર છોકરા પડે, બુરવા કોઈ આવતા નથી. કેટલી વાર અમે લખાવી છીએ કે બુરવા આવો તો જવાબ નથી દેતા, ફોન કરીએ તો જવાબ દેતા નથી કે ના એ થઈ જાય ને ઓલું થઈ જાય ને રોડ. પાણી તો જોવો, પીવા લાયક પાણી નથી. કાંઈક મોઢામાં ઘરે એવું પાણી તો હોવું જોઈએ ને. શું કરવું? કાંઈ બધાની ઘરે થોડાક ફિલ્ટર હોય ભાઈ. પાણી નથી ક્યાંય આરોગ્ય કેન્દ્ર, દવા લેવા હાટું ક્યાંય જવું પડે. સરકારી દવાખાનામાં ઠેઠ વાં જાય ત્યાં વારો 2 દી આવે એવું છે. કાંઈક તો રીત હોય ને કાંઈક. આજ 5 વર્ષથી આ વસ્તુ હાલે. હા, કરોડો રૂપિયાની વેરા કાયદેસર ભરી છે, બધું કરી છે, કરોડોની ગ્રાન્ટો પાસ કરે. ક્યાં નાખે? મત માગવા ટાણે એમ કહે છે કે ભાઈ અમને મત દેજો, કામ કરું તા. 5 વર્ષ ગયા બધા ખોઈ નાખવાના બધાને અને માગવા ટાણે જ આવવાનું એને બધાને. અરે આ વિસ્તારમાં અમારે બીજું કાંઈ એની આગળ જોતું નથી. સારું પાણી ને સારા રોડ રસ્તા ને એવું આપે એટલે ઘણું ભાઈ. બીજું એનું શું કરું? પરિવર્તન હવે જોઈ છે અમારે, બીજું કાંઈ નહીં. આને કાઢો, હવે આનેથી થાયકા છે એમ, બીજું કાંઈ નહીં. આટલું અમારે જોઈ છે. તમે શું કહેશો? આ વિસ્તારમાં નર્મદા ડેમ છે એ પવિત્ર નદી કહેવાય છે, પણ મેલી નદી કરીને બધાને પાણી ગટર જેવું પીવડાવે છે. રસ્તા બહુ ખરાબ છે. શમશાન યાત્રાની ગાડી જ્યારે રાજદીપ શેરી નંબર 3માં હાલે છે ત્યારે સબ બેઠે પડેલું છે. ચોક્કસપણે જે સ્થાનિકો છે તે રાવ લગાવી રહ્યા છે કે જે કહી શકીએ કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આ ઉપરાંત પાણી પીવા લાયક ન મળતું હોય, આ ઉપરાંત રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા છે તે આ વિસ્તારના લોકોને મળવા પામી નથી. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 11માં પહોંચી છે. આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે ડોર ટુ ડોર પ્રચારની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. આ વોર્ડની સમસ્યાને આ ઉપરાંત બનનાર કોર્પોરેટરો છે કઈ રીતની કામગીરી કરશે તેના ઉપર પણ છે તે આપણે ચર્ચા કરીશું. ભૂતપૂર્વ કોર્પોરેટર સાથે વાત કરીશું. 5 વર્ષ દરમિયાન કઈ રીતની કામગીરી રહી છે? અમે પાર રોડ બનાવ્યો, કણકોટ રોડ બનાવ્યો, સ્પીડવેલ પાર્ટી પ્લોટવાળો રોડ બનાવ્યો, આરોગ્ય ભવન બનાવ્યું, વોર્ડ ઓફિસ બનાવી, પછી ફાયર બ્રિગેડ બનાવ્યું. આ રીતના અસંખ્ય કામ, ટોટલ 800 કરોડ રૂપિયાના કામ અમે અમારા વોર્ડમાં લઈ આવ્યા છીએ. પ્રાથમિક સુવિધામાં તો રોડ રસ્તાનું કામ ચાલુ છે. ડીઆઈ લાઇન લાવી છે. હવે ડીઆઈ લાઇન રોડ ઉપર બાકી થોડા 25% જેવા રહી ગયા છે, પણ ડીઆઈ લાઇનનું કામ પૂરું ન થાય એટલે ટોટલ રોડ રસ્તા પૂરા થઈ જશે. તમે શું કહેશો? બસ આજી બે કુની 846 કરોડનું કામ થયું છે. ડીઆઈમાં સ્ટેન્ડર્ડ ભરવામાં થોડાક લેટ થયા છે. એમાં જે કંઈ મંજૂર થયા પછી કામગીરી ચાલુ કરતાં ચોમાસું આવી ગયું છે. ચોમાસાના હિસાબે જે કાંઈ 10% 15% જે રહી ગયું છે બાકી એ હવે પછીના અત્યારે ડામર મંજૂર થઈ ગયા છે. અને ડીઆઈ 100%માં અત્યારે અમારે આ બાજુથી માનો કે 10% જ બાકી છે. 90% અમે ડીઆઈ 80 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે જૂના વિસ્તારમાં, જે નાના મોટી ગામનો
વચમાં જે પોકટ છે 80 કરોડની ડીઆઈ મંજૂર કરાવી અને વર્ષથી આ છે ચાલુ છે એ 80 કરોડનો પ્રોસેસ પૂરો કોઈ શક્યતા નથી કારણ કે ચોમાસું નીકળે એમ હવે જે બાકી 10% છે પછીના જે ડીઆઈ મંજૂર નખાઈ ગયા પછીના એના ડામર રોડ એ 10% બાકી 80% રોડ રસ્તાના ક્લિયર છે. 11 આવડ એવા મૂકતા હતા કે ભાઈ રોડ રસ્તા તૂટી ગયા, તૂટી નથી ગયા. અમારે ડીઆઈ મંજૂર થયા પછી અમે તોડ્યા છે ડીઆઈ મંજૂર ઓલા ડીઆઈ લાઈન નાખવા માટેને એના હિસાબે આ રોડ તૂટી ગયા છે. હવે ડીઆઈ નખાઈ ગયા પછીના એ બધા 80% રોડ ડામર થઈ ગયા છે જે અત્યારે ચાલુ જ છે. રાજદીપ છે, માનવ ભાવના છે, આ બધું જ લાભ બધી બાકી છે બધું ચાલુ છે અને જે બાકી છે એ પૂરું થઈ જાય. ચોક્કસપણે ઉમેદવાર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. થોડા કામ થયા છે, આ ઉપરાંત રોડ રસ્તાની વાત કરીએ તે પણ પૂર્ણ થવાના આરે છે. તમે કોર્પોરેટર બનો છો તો આ વિસ્તારનો કઈ રીતે વિકાસ કરશો? અમારા પૂર્વ કોર્પોરેટરોએ જે કાંઈ ડીઆઈ પાઇપલાઇનના કામ મંજૂર કરાવ્યા છે એની કામગીરી ચાલુ છે અને આ ઇલેક્શન પછી જે કાંઈ અમારા ભાગે આવશે એમાં સંપૂર્ણ કામ પૂર્ણ કરાવશું. અમારે મુખ્ય પ્રશ્ન અહીંયા પાણીનો હતો. જૂની પાઇપલાઇનના હિસાબે જે મિક્સ પાણી ભૂગર્ભના પાણી ભળીને ખરાબ પાણીનો વિષય હતો એમાં પૂર્વ કોર્પોરેટરો દ્વારા મહાનગરપાલિકામાં સફળ રીતે કામગીરી થઈ છે. 70-80 કરોડ રૂપિયાના ડીઆઈ પાઇપલાઇનનું કામ મંજૂર કરી અને પાણીનો જે ખરાબ પાણીનો વિષય હતો એ સંપૂર્ણ રીતે પૂરો કરવામાં આવ્યો છે. વિપક્ષને લઈને શું કહેશો? કારણ કે આ વોર્ડમાં તો ભાજપનો દબદબો છે જ તે, પરંતુ વિપક્ષને લઈને શું? અહીંયા વોર્ડ નંબર 11 કાયમી માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણીની અંદર પણ લગભગ આશરે 23,000થી 24,000ની લીડ મળેલી છે. ગઈ લોકસભાની અંદર જ્યારે આપણા રાજકોટના લોકપ્રિય સાંસદ માનનીય રૂપાલા સાહેબ ઉમેદવાર તરીકે હતા ત્યારે આ વોર્ડની અંદર લગભગ 32,000ની લીડ જંગી લીડથી રૂપાલા સાહેબને અહીંથી વિજય મળ્યો છે. એટલે વોર્ડ નંબર 11 મવડી વિસ્તાર કાયમીના માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. અહીંયા વિપક્ષનું કાંઈ એવું બહુ છે નહીં અને કાયમી લોકો ભાજપ તરફી મતદાન કર્યું છે અને ભાજપને કાયમી પ્રાધાન્ય આપે છે લોકો. ચોક્કસપણે વોર્ડ નંબર 11 છે તે ગઢ ગણવામાં આવે છે. અન્ય ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. જનતા તાજ પહેરાવે તો કઈ રીતની કામગીરી? જનતા તાજ પહેરાવે તો એ શિરોમાન્ય છે. હું આપને જણાવીશ કે અમારા પુરોગામી કોર્પોરેટરે જે સરસ સુંદર કાર્યો કર્યા છે, જેમ કે વિનુભાઈએ કીધું કે 850 કરોડ રૂપિયાના કામો કર્યા, તો હવે અમારી સૌથી પહેલી પ્રાથમિકતા એ રહેશે કે એમાં જો કોઈ કામ બાકી રહી ગયું હોય તો એને અમે આગળ ધપાવીને પૂરા કરીશું અને નવા સારામાં સારા પ્રોજેક્ટ અમે અમારા વિસ્તારમાં લઈ આવી અને એને આગળ પબ્લિક માટે મૂકી શકીએ એવો અમે પ્રયત્ન કરીશું. એમાં એવું છે, આખા રાજકોટનો આ જે ભાગ છે, જે પૂર્વ ભાગ કહેવામાં આવે, પશ્ચિમ ભાગ કહેવામાં આવે છે, પશ્ચિમ ભાગમાં ખૂબ મોટી પાણીની સેન્ટ્રલ વ્યવસ્થા અહીંયા 3 મોટા ટાંકા કરવામાં આવ્યા છે. તો એ ટાંકા આખું આ રાજકોટ અડધા રાજકોટને પૂરું પાડવાનું છે. તો એના માટે બહુ સ્વાભાવિક છે કે આ મવડી અમારા જે વિસ્તાર છે વોર્ડ નંબર 11ને એને સૌથી સારામાં સારી પાણીની સુવિધાઓ મળવા જઈ રહી છે. ચોક્કસપણે પાણીની સુવિધા છે તે પણ મળશે. અન્ય ઉમેદવાર છે, બેન શું કહેશો? જનતા તાજ પહેરાવે તો કઈ રીતની કામગીરી આપના દ્વારા રહેશે? ભારતીય જનતા પાર્ટીએ અમને આ મોકો આપ્યો છે લોકોની સેવા કરવા માટે, તો અમે પૂરેપૂરી 4 ઉમેદવાર સાથે રહીને પબ્લિકની વચ્ચે રહેશું ને પૂરેપૂરી જવાબદારી નિભાવશું. ચોક્કસપણે જવાબદારી નિભાવશે. અન્ય ઉમેદવાર છે, બેન ખાસ કરીને કઈ રીતને આપના દ્વારા કામગીરી રહેશે જો કોર્પોરેટર બનો છો તો? ચારેય કોર્પોરેટર મળીને જે પૂર્વ કોર્પોરેટરે કરેલા કામો અમે અધૂરા પૂરા કરશું અને લોકોની સુખ સુવિધા સારી રીતે મળી શકે તે એ લોકો સમક્ષ જઈ અને કઈ એને સુવિધા વધારે જોઈ છે એનું અમે આયોજન કરશું સાથે મળીને. ચોક્કસપણે જે કહી શકાય કે અત્યારે ઉમેદવારો છે તે પ્રચાર માટે પહોંચ્યા છે. જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 11ના લોકો કોના સિર ઉપર તાજ પહેરાવે છે, કારણ કે આ વિસ્તાર છે તે ભાજપનો ગઢ છે તે ગણાતો હોય છે. વિપક્ષનું છે જે કહી શકાય કે જોર કેટલું આ વિસ્તારમાં લાગે છે તે જોવાનું રહ્યું, પરંતુ જનતા આ શિરોમાન્ય રહેતી હોય છે અને જનતા આ વખતે વોર્ડ નંબર 11માં કોના સિર ઉપર તાજ પહેરાવે છે તે જોવાનું રહ્યું. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 11માં પહોંચી છે. કોંગ્રેસના ઉમેદવાર સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ વિસ્તારમાં શું સમસ્યા છે, જો તેઓ કોર્પોરેટર બને છે તો આ વિસ્તારમાં કઈ રીતનો વિકાસ કરશે તે અંગે પણ છે તે તેમની સાથે ચર્ચા કરીશું. કારણ કે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાને લઈને મહિલાઓ પણ રણચંડી બની હતી. આ ઉપરાંત દેશી દારૂ હોય કે વિદેશી દારૂનું વેચાણ થતું હોય તેવું પણ છે તે મહિલાઓએ રાવ લગાવી હતી. ઉમેદવાર છે તેમની સાથે જ વાત કરીશું. આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યા છે, તમે કોર્પોરેટર બનો છો તો આ વિસ્તારનો વિકાસ કેમ કરશો? અમે 2015માં અમારી 4 પેનલ આવી હતી તે 5 વર્ષના અંદર કામ થતા અને આવા જે ધંધા થતા બંધ કરાવ્યા હતા.
હવે 2020માં અમારે હાર થઈ. તે પછીના અત્યારે તમામ જગ્યાએ હપ્તા હાલે અને રોડ રસ્તા ભ્રષ્ટાચાર 5 વર્ષની અંદર 4 કોર્પોરેટરે કોઈ જગ્યાએ ગ્રાન્ટ વાપરી નથી. એ લોકો શું ભ્રષ્ટાચાર કરો અમને ખબર નથી. અને જે અત્યારે સ્થાનિક લોકોમાં અમે જાય છીએ તો અમને આવકારો મળે છે અને ભાજપને ક્યાંક વિસ્તારમાં જવા દેતા નથી. જે એના વિસ્તાર છે જાય છે, બાકી તમામ જગ્યાએ લોકો ભ્રષ્ટાચાર કરે. અત્યારે દારૂનું વેચાણ તો લગભગ 7-8 જગ્યાએ અમે તપાસ કરી. મળે બૈરાઓ ફરિયાદ કરે છે કે કોમન પ્લોટ હોય અહીંયા રાતે દારૂ પીએ, ગાંજા પીએ અને આ લોકો ગમે એમ મનફા બોલતા હોય. અને ભ્રષ્ટાચાર ભાજપ જ ભ્રષ્ટાચારની સરકાર છે એટલે એમાં કોઈ ભ્રષ્ટાચાર છે કંઈ બાકી જ નથી. એમાં કોઈ હારો મળા જ નથી. ભાજપના કોર્પોરેટરો મતમગા નેતા છે. આપણી જૂની કહેવત છે કે મતમગા નેતા. એ 5 વર્ષમાં એકવાર આવું સારું જમા કરી દેવાનું, પછી 5 વર્ષ પૂરું એના એકવાર ખવડાવે ને 5 વર્ષ એ ખાય. આ એની સિસ્ટમ છે. ચોક્કસપણે એકવાર ખવડાવો ને 5 વર્ષ માટે તેઓ કઈ અન્ય ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. વોર્ડ નંબર 11માં શું સમસ્યા છે? જનતા તમારા સિર ઉપર તાજ પહેરાવે કઈ રીતની કામગીરી કરશો? મારું નામ કેતનભાઈ તાળા છે. હવે આ વિસ્તારની અંદર સમસ્યા તો 35 વર્ષથી આપણે ભાજપની સરકાર છે. અહીંયા ક્યાંય રોડ રસ્તા, પાણીની સુવિધા કે સ્ટ્રીટ લાઇટની સુવિધા ક્યાંય પણ છે નહીં. અને જ્યાં જુઓ અહીંયા ભ્રષ્ટાચાર જ થાય છે. એ રોડ બનાવીને પાઇપલાઇન પાછી એમ કહે છે કે અમે ભૂલી ગયા કે તંત્રની બેદરકારીના હિસાબે ભાજપને ભ્રષ્ટાચાર કરવો એના માટે રોડ તોડીને પાછી લાઈન નાખે અને વળી પાછા રોડ તોડે. આવી રીતનું જ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અમારા 5 વર્ષ પહેલાં 4 કોર્પોરેટર હતા તેને અહીંયા અમે કણકોટ રોડ પર પાણીનો સંપ બનાવી એને સુવિધા માટે આપવામાં કર્યું હતું, પણ એ સુવિધા આપી શક્યા નથી. અત્યારે હજી પાણી લોકોને પહોંચાડી શક્યા નથી અને પાણીનું જેમ આવે એમ વેચાણ થઈ રહ્યું છે. જ્યાં જોવો ત્યાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બહેનો અત્યારે એની વાહે ત્રાહિમામ થઈ રહી છે કે જ્યાં જોવો અહીંયા ક્યાંય શેરીઓ ગલીઓમાં નીકળાતું નથી. એવી પરિસ્થિતિ અહીંયા વોર્ડ નંબર 11ની અંદર છે. ચોક્કસપણે વોર્ડ નંબર 11માં છે તે ઘણી ખરાબ છે તે પરિસ્થિતિ જોવા મળી રહી છે. બેન શું કહેશો? તમે એક મહિલા છો, પાણીની ખાસ જરૂરિયાત રહેતી હોય છે, આ વોર્ડમાં પાણી નથી, શું કહેશો? હા, વોર્ડ નંબરની 11ની હું શોભનાબેન પરમાર બોલું છું. એક બેન એ તકલીફ બતાવે છે કે અહીંયા અમારે પાણીની સુવિધા નથી. ગટરનું પાણી અને પીવાનું પાણી બધું એક થઈ જાય છે. અમે હેરાન થઈ ગયા છીએ. આ લોકો કંટાળી ગયા છે કે હવે કોંગ્રેસની સરકાર આવે, અમે ભાજપના કાગળિયા તોડી નાખી છીએ અને તમે આમાં અમને વડીલોના આશીર્વાદ છે કે તમે વિજય બનશો. ચોક્કસપણે વડીલોના આશીર્વાદ છે તે મળી રહ્યા છે ને વિજયનો તાજ છે તે પહેરાવશે જનતા, તેવું અત્યારે ઉમેદવારનું કહેવું છે. જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 11માં જે જનતા છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે, પરંતુ આ વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધા છે તે લોકોને મળવા પામી નથી. રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની જે સમસ્યાનો છે તે સામનો અત્યારે વોર્ડ નંબર 11ની જનતા કરી રહી છે. ચૂંટણી દરમિયાન છે તે જનતા કોના સિર ઉપર તાજ પહેરાવે છે તે જોવાનું રહ્યું. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 11માં પહોંચી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યા છે, પોતે કોર્પોરેટર બને છે તો કઈ રીતનું આ સમસ્યાનું છે તે નિરાકરણ કરશે. ઉમેદવારો છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યા છે, તમે કોર્પોરેટર બનો છો તો કઈ રીતની કામગીરી રહેશે? મોટી સમસ્યા તો એક પાણીની છે કે પાણી ટાઈમે આવતું નથી, ઓછું આવે છે. સમસ્યા જનતાની મેઇન સમસ્યા પાણી, રોડ રસ્તા એની છે. દારૂનું વેચાણ, દારૂ, ડ્રગ્સ આ તે બધું વેચાણ ચાલે જ છે. તમને જનતાને બધાને ખબર જ છે કે રાજકોટ આખા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ મળે છે, 24 કલાક મળે છે. અમે કોર્પોરેટર બની તો દારૂ ને ડ્રગ્સની નિરાકરણ તો અમે ના લાવી શકી, એ તો ગૃહ મંત્રાલયના હાથમાં હોય છે. પ્રાથમિક સમસ્યા રોડ રસ્તા, પાણી અને અમે સારી રીતના સુવિધા આપશું. હજી ચોક્કસપણે સુવિધા આપવાનો વાદો છે તે કરીશું. અન્ય ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. જે કહી શકાય કે તમારા સિર ઉપર જનતા તાજ પહેરાવે તો કઈ રીતનું નિરાકરણ લાવશો? આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ શું છે? આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ જોઈએ તો પાણીનો મુખ્ય મુદ્દો છે. આ વિસ્તારની અંદર ટેન્કર રાજ ચાલુ છે. જ્યાં જોઈએ ત્યાં હરેક જગ્યાએ પાણીનો પ્રશ્ન ઊભો છે. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે અમને જનતાએ આશીર્વાદ આપી દે છે કે આ વખતે ચોક્કસપણે આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો જંગી લીડથી જીતીને આવશે, એમને પણ વિશ્વાસ અપાવે છે જનતા. એટલે અમે આવતા સમયની અંદર જો અમે કોર્પોરેટર ચૂંટાઈને આવશું તો જે ટેન્કર રાજ છે એ બંધ કરશું અને એક ઘરને જે 600 લીટર પાણી મળવું જોઈએ એ મળશે અને 20 મિનિટથી વધારે પાણી અપાવશું. સાહેબ આમ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે બુદ્ધિનું દેવાળે ફૂંકી રહ્યા છે ક્યાંક ને ક્યાંક. જે કામ પહેલાં કરવાનું લાઈન નાખવાની છે તો લાઈન પહેલાં નાખવાની, પહેલાં એ લોકો રોડ બનાવે છે અને પછી પાછો રોડ તોડે છે. ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત હોય અને એના હિસાબે ભ્રષ્ટાચાર ખૂબ મોટો થઈ રહ્યો છે.
અમે એ વિસ્તારમાં ગયા હતા. સ્થાનિકોનું કહેવું એવું છે કે આરોગ્ય કેન્દ્ર નથી, આ ઉપરાંત જે કહી શકાય કે પાણીની સુવિધા પ્રાપ્ત નથી થતી. તમે કોર્પોરેટર બનશો તો આરોગ્ય કેન્દ્ર છે, શિક્ષણની કામગીરી કઈ રીતના આગળ ધપાવશો? સાહેબ, વોર્ડ નંબર 11ની અંદર ટીપી જો ફાઇનલ થતી હોય તો 1 કિલોમીટર બાય 1 કિલોમીટરની અંદર સારી આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ, આંગણવાડી હોવું જોઈએ, સિનિયર સિટીઝન માટે બેસવા માટેના બગીચા હોવું જોઈએ. આ બધી જ સુવિધા હોવી જોઈએ. પણ મારા વોર્ડ નંબર 11ની અંદર એક કે બે, એક મોવડી ગામની અંદર અને એક નાનામાં સર્કલ ઉપર બે જ જગ્યાએ આવડો મોટો વિસ્તાર, 90,000 લોકોની વસ્તી, ત્યારે બે જ આરોગ્ય કેન્દ્ર આવેલા છે અને આંગણવાડી જોઈએ તો આંગણવાડી નથી. અને જે સરકારી સ્કૂલો છે એ ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 11ની અંદર બંધ કરી દેવામાં આવી છે. તે બધી જ સમસ્યાઓનું નિરાકરણ આમ આદમી પાર્ટીની ચાર ઉમેદવારો જીતશે એટલે ચોક્કસપણે એનો નિકાલ કાઢીશું. ચોક્કસપણે પ્રાથમિક સુવિધાનો નિકાલ કરવામાં આવે છે. મહિલા ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું. બેન, આ વિસ્તારમાં શું શું સમસ્યાઓ આપને લાગે છે? ખાસ કરીને રાજકોટના દરેક વોર્ડ છે ત્યાં પાણીની સમસ્યાઓ છે. તમે એક મહિલા છો, ઘર વપરાશ માટે પાણીનો ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે, શું કહેશો? આમ જોઈએ તો અંબિકા ટાઉનશીપમાં પાણીની પૂરેપૂરી પાણી આવતું જ નથી. અમે ફ્લેટમાં બધા રહે છે, એક લાખના ટેન્કર મંગાવીએ છીએ, છતાં અમારે છોકરાઓને જે સ્કૂલ મોંઘી છે તો એમાં અમે પાણી મંગાવીએ, છોકરાઓના સ્કૂલનું કરીએ કે અમે બધા સામાન્ય માણસો છે, અમારે શું કરવું? ચોક્કસપણે અન્ય ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું. બેન, ખાસ કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે કારણ કે પાણીની મુખ્ય સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે, શું કહેશો? મારું નામ મંજુલાબેન સિંગાળા છે. અમે જ્યાં પ્રચાર કરવા જઈએ છીએ ત્યાં પાણીની સમસ્યા તો બહુ જ છે. ભાજપવાળા અત્યારે પાણી દઈ છે અને પછી ચૂંટણી આવે એટલે પાણી દઈ છે અને પછી તો હાવ દંદુડી પાણી દઈ છે. ચોક્કસપણે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ફરી એક વખત છે તે ઉમેદવાર સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું કારણ કે ઘણા વિસ્તારોમાં જે એક સામાન્ય મુદ્દો બની ગયો છે કે 5 વર્ષ માટે જે કહી શકે કામગીરી કરવાની રહેતી હોય તે તો થતી નથી, પરંતુ વોટ માગવા માટે ભાજપ હોય કે કોઈ પણ પક્ષના ઉમેદવારો છે તે જાય છે ને ત્યારબાદ દેખાતા નથી. એ બાબતે શું કહેશો? આ વોર્ડમાં છેલ્લા 5 વર્ષમાં બીજેપીના 4 કોર્પોરેટર છે. જનતા, અમે જાહેર જનતા પાસે જઈએ તો એ લોકો એનું કહેવું એમ છે કે અમે જોયા પણ નથી, કોઈ કોર્પોરેટરને અમે જોયા નથી 5 વર્ષમાં. ચોક્કસ, તમે એ બાબતે શું કહેશો? કારણ કે સ્થાનિકોની એક જ રાવ છે, 5 વર્ષ માટે જે કહી શકે કે શાસન જે લોકોને આપવામાં આવતું હોય છે તેના સિર ઉપર તાજ પહેરાવે છે, ત્યારબાદ જે કહી શકે કે સ્થાનિક લેવલે મત માગવા માટે આવે છે ને ત્યારબાદ દેખાતા નથી. સબ બીજેપીની સરકારે 30 વર્ષની અંદર પોલિટિક્સને એટલું ગંદુ કરી નાખ્યું છે, એટલું ગંદી કરી નાખ્યું છે કે લોકો કેવી નજરે એમને જોવે છે. આજે અમે જોઈએ તો પહેલી વખત ચૂંટણી લડવા માટે નીકળ્યા છીએ. ભાજપ સત્તાધારી પક્ષ છે. છેલ્લા 5 વર્ષની અંદર હું એવું કહું છું કે જનતા એક વખત એની પાસે હિસાબ માંગે. જો જનતા ના માંગે તો કોર્પોરેટર સામેથી હિસાબ આપવો જોઈએ કે ભાઈ 15 લાખ રૂપિયાની અમારી દર વર્ષની ગ્રાન્ટ છે, આ અમે કામો કરાવ્યા છે, જનતા સમક્ષ મૂકવા જોઈએ તો જનતાને પણ ખબર પડે કે આ લોકોએ કેવું ભ્રષ્ટાચાર કર્યો છે. ચોક્કસપણે જે કહી શકાય કે વોર્ડ નંબર 11માં જે કહી શકાય પીવાના પાણી હોય, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની જે સમસ્યા છે, પ્રાથમિક જરૂરિયાતની સમસ્યા છે, તે છે તે દરેક વિસ્તારના લોકો છે તે સામનો કરી રહ્યા છે. જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 11ના લોકો છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે, પરંતુ જે કહી શકાય કે અત્યારે ત્રણેય પક્ષ છે તે પ્રચાર માટે નીકળ્યા છે, પરંતુ પ્રચાર બાદ છે તે ચૂંટણી સમયે છે તે વોર્ડ નંબર 11ની જનતા છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે તે જોવાનું રહ્યું. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 11માં પહોંચી છે. સ્થાનિકો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું. આ વિસ્તારમાં કઈ રીતની સમસ્યા છે, કેવી સુવિધાઓ છે તે આ વિસ્તારના લોકોને મળી છે. સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું. શું નામ છે તમારું? આ વિસ્તારમાં કઈ રીતની સમસ્યા છે અને શું સુવિધાઓ મળી છે? મારું નામ દિનેશ કમાણી છે. અત્યારે હાલમાં અહીંયા સમસ્યામાં ચોમાસા દરમિયાન જે પાણી વધુ વરસાદના કારણે ભરાય છે એનું સોલ્યુશન કરવું પડે એમ છે. બાકી રોડ રસ્તા બીજી કોઈ પ્રોબ્લેમ અહીંયા અત્યારે હાલમાં નથી. ચોક્કસપણે આજે કીધી કે પ્રાથમિક સુવિધાઓ મળી છે. તમે શું કહેશો આ વિસ્તારને લઈને? આ વિસ્તારની અંદર આમ જોઈએ તો છેલ્લા 5 વર્ષ થયા તો 5 વર્ષ દરમિયાન ભાજપે જે વિકાસ કર્યો છે તે એટલો બધો વિકાસ છે કે જે અત્યારે આપણા મહાનગરપાલિકા પ્રમાણે એમને વિકાસ કર્યો છે. પણ આ વિસ્તારમાંથી અમારે એક રિક્વાયરમેન્ટ છે કે જે બાળકોના ગાર્ડન કે એ વસ્તુ નથી, તો એ આવનારી ટર્મની અંદર એ ડેવલપ કરે. પ્રાથમિક સુવિધાની અંદર તો બધું જે સુવિધા મળે છે એ સુવિધા પ્રમાણે આંગણવાડી છે કે માણસોને જે નજીકમાં આપણું PHC સેન્ટર છે તો એ સુવિધા તો અત્યારે પૂરતી મળે છે.
જે આપણી 108ની સુવિધા છે કે જે અત્યાર સુધી એ પબ્લિકના હિતમાં સુવિધા છે. રોડ રસ્તા તો અત્યારે બધા પરફેક્ટ છે, એમ કે રોડ રસ્તામાં બીજું કોઈ એવું નથી તકલીફ કે આપણે અહીંયા રોડ રસ્તા ન હોય, પણ જે રિક્વાયરમેન્ટ છે એ મેં કીધું એ કે બાળકોની સ્કૂલ, ગવર્મેન્ટ સ્કૂલ અને એમના ટૂંકમાં ગાર્ડન ને એ વસ્તુ. ચોક્કસપણે જે કહી શકીએ કે સ્થાનિકો છે, અન્ય સ્થાનિક છે, શું કહેશો આ વિસ્તારને લઈને? રાજેશભાઈ પાંભર. અમારે ગાર્ડનની જરૂર છે, બીજી કોઈ વસ્તુ કાંઈ બહુ ઓલું નથી, બધું લીગલી હાલે. ચોક્કસપણે તમે શું કહેશો આ વિસ્તારને લઈને? આ વિસ્તારમાં ભાજપે બહુ સારું કર્યું. લાગશે વાર પણ આવશે મજા. કારણ કે અત્યાર સુધીમાં જોઈએ કે આમાં જે ઊભા છે એવું નથી, પણ જે કામ બહુ સારા કર્યા છે. અત્યાર સુધી આપણે એવું નથી કે રોડ રસ્તા તો ક્યાંક પાઇપલાઇન નાખીએ છીએ એટલે એના હિસાબે ખરાબ, પણ કામ ચાલુ છે અને રોડ પણ ચાલુ છે. એવું નથી કે રોડ રસ્તા અને બધું ધીરે ધીરે બધી કાર્યક્રમ બધું ચાલુ છે રોડ રસ્તાનો. બીજું તો બધું પાણી તો જો પાઇપલાઇન ચાલુ થઈ ગયું, ક્યાંક આવે અને ક્યાંક સમસ્યા છે અને બધી અત્યારે પ્રોસેસ એની ચાલુ જ છે. અને નેક્સ્ટમાં પાણીનો બધી સમસ્યા થઈ જ છે. 11 નંબરના વોર્ડમાં બધે પાણી આવે જ છે. ક્યાંક ન આવતું હોય તો ક્યાંક લેવલ કે સમસ્યા કે ક્યાંક નીચાણવાળો હોય કે વિસ્તારવાળો ક્યાંક ટ્યુબ લેવલ, એટલે એનું કામ પ્રોસેસ અત્યારે ચાલુ જ છે. એટલે પાણીની સમસ્યા થોડોક ટાઈમ ટૂંક સમયમાં એ સોલ્યુશન થઈ જશે. ચોક્કસપણે જે પાણીની સમસ્યા હોય, પ્રાથમિક સુવિધાને લઈને છે તે માગણી છે તે કરવામાં આવી છે. આ ઉપરાંત ગાર્ડન જે કહી શકાય કે તેની પણ માગણી કરવામાં આવી છે, પરંતુ જે કહી શકાય કે પ્રાથમિક સુવિધાને લઈને જે ઉમેદવારો અથવા તો જે કહી શકાય અહીંના સ્થાનિકો છે, અન્ય સ્થાનિક છે, તેમની સાથે વાત કરી. શું કહેશો આ વિસ્તારમાં માગણી કાંઈ અથવા તો જે કહી શકાય કે સમસ્યા તો બધે પોસ્ટમાં હોતી જ રહેતી હોય અને આ તો જનરલી જોતા જ હોય કે ભાઈ સમસ્યા કોઈ હલ થતો નથી. મીન્સ કે બીજા નંબરમાં સોસાયટીમાં નાના મોટા એવા પ્રશ્નો રહેતા હોય, પણ જે એક મેન વસ્તુ અમારી એ છે કે આટલા વિસ્તારમાં એક ગાર્ડન નથી, કે નાના બાળકો માટે ગાર્ડનનો થોડુંક એક તકલીફ છે. બાકી લગભગ 99% બધું કામ સારું થઈ ગયું છે. પણ રોડ રસ્તા માટે તો આપણે જે આ થોડુંક વચારે થોડીક તકલીફ હતી, અત્યારે બધા રોડ ચાલુ કામ થઈ ગયા છે. બીજા નંબરમાં જે પાણી ચોમાસામાં દરમિયાન અમારે પાણીનો પ્રશ્ન રહેતો હોય, પણ એ ચોમાસા દરમિયાન રહેતો હોય છે. નિકાલ માટે એક આ છે ને, આ ડ્રેનેજ લાઇટ જે આપણે સ્ટોમ મોટર નાખેલી છે, સ્ટોમ મોટરમાં એક ગટરનું પાણી એક થોડુંક આવે છે. એ એક થોડીક અમારે પ્રશ્ન છે કે આ સ્ટોમ મોટરના જે જોડાણમાં 12 નંબર વોર્ડનું થોડુંક આ ગટરનું પાણી આવે છે, જેનાથી આ સ્થાનિકોને કે આ દુર્ગંધ લેવી પડે છે. ચોક્કસપણે જે સ્થાનિકો છે તે વિવિધ પોતાના પ્રશ્ન છે તે દર્શાવી રહ્યા છે. જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 11ની જનતા છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે. મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ છે તે અત્યારે જામવા પામ્યો છે. ત્રણેય પક્ષ છે તે પોતાનો પ્રચાર પણ છે તે કરવા પામી છે, પરંતુ વોર્ડ નંબર 11માં છે તે કઈ રીતની જે કહી શકાય કે કોનો વિજય થાય છે તે જોવાનું રહ્યું. વોર્ડ નંબર 11ના લોકોએ કહ્યું પ્રાથમિક સુવિધાનો રહ્યો છે અભાવ. આ ઉપરાંત દારૂનું વેચાણ છે તે વોર્ડ નંબર 11માં ખુલ્લેઆમ થતું હોવાનું લોકોની રાવ. આ ઉપરાંત ત્રણેય પક્ષો દ્વારા જે જીતવાની તત્પરતા દર્શાવવામાં આવી છે, પરંતુ જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 11ની જનતા કોના ઉપર તાજ પહેરાવે છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.